બિલખામાં બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા મહાશિવરાત્રિ ઉજવણીનો ભવ્ય પ્રારંભ। બિલખામાં આવેલ પ્રજાપિતા બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દ્વારા આગામી 15 તારીખે આવનાર મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણીનો આજથી શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો છે। બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં આજે શિવ ધ્વજ ફરકાવીને ઉજવણીનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત બ્રહ્માકુમારી બહેનો અને ભાઈઓએ શિવબાબાની મહાઆરતી ઉતારી હતી। આ ઉજવણીના ભાગરૂપે બર્ફીલા બાબા અમરનાથ બાબાનો ભવ્ય ફ્લોટ પણ બનાવવામાં આવ્યો છે, જેના દર્શન મહાશિવરાત્રિ સુધી રહેવાના હોય। તમામ ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને દર્શનનો લાભ લેવા અનુરોધ કર્યો છે। આ દરમિયાન રાજયોગનું પ્રશિક્ષણ પણ આપવામાં આવશે, જેથી લોકોને આ ડિપ્રેશન યુગમાં રાહતની થોડી લાગણી પણ મળી રહે। આજના પ્રસંગે બ્રહ્માકુમારી રશ્મિબેન, બ્રહ્માકુમારી હંસાબેન, બ્રહ્માકુમારી બીના દીદી તેમજ બ્રહ્માકુમારી રંજનબેને ધર્મોપદેશ આપ્યો હતો। સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું, જાણે કે શિવ સાથે જીવનું મિલન થયું હોય એવી અનુભૂતિ થઈ હતી। મહેન્દ્ર નાગરેચા સાથે કેમેરામેન આશીષ વસાવડા, બિલખા। શિવ ધ્વજારોહણ નીચે કરવામાં આવી આ 90મી શિવ જયંતિ ખૂબ જ ભાવનાથી, ભક્તિભાવથી ઉજવણી કરી અને સાથે સાથે બિલખા બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર ઉપર સુંદર અમરનાથની ઝાંખી પણ રાખવામાં આવી છે। સર્વ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને 16 ફેબ્રુઆરી સુધી આ ઝાંખી ખુલ્લી રાખવામાં આવશે। આપને ભાવભર્યું ઈશ્વરીય નિમંત્રણ છે। સમય છે સાંજે 5 થી 8 વાગ્યા સુધીમાં ગમે ત્યારે અમરનાથના દર્શન કરવા બ્રહ્મકુમારી વિદ્યાલય બિલખા ખાતે આવી શકો છો। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા બિલખા ગામમાં મહાન શિવરાત્રિ પર્વ નિમિત્તે આજે ખાસ અમરનાથ બાબાની ઝાંખીનું આયોજન એક દિવ્ય અહીંયા કર્યું છે અને એ ઝાંખીનું લક્ષ્ય એક જ છે કે બાબાના દર્શન કરી અને આપણે આપણા જીવનની અંદર સુખ અને શાંતિને પ્રાપ્ત કરીએ। ખાસ હિમાલય પર્વતથી બર્ફાલય અમરનાથ બાબા આ ભૂમિ ઉપર બિલખાની ભૂમિ ઉપર આવી ચૂક્યા છે, તો જરૂર બિલખા અને આસપાસના ધર્મપ્રેમી ભાઈ બહેનો જરૂર લાભ લેશો। આ દર્શન તારીખ 16 તારીખ સુધી ખુલ્લા રાખવામાં આવશે। સમય છે સાંજે 5 થી 8 વાગ્યા સુધી। દર્શનનો લાભ જરૂર લેજો અને સાથે સાથે આટલું સુંદર બ્રહ્માકુમારી વિદ્યાલય